ગાંધીનગરની સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજને લઈને ભારે અફડાતફડી મચી જવા પામી હતી. બબાલ થઈ હતી. જમીન વેચાણ લેનારને ખરીદનાર વચ્ચે બબાલ થઈ હતી અને ધમકી આપતા આરોપીઓ ફરાર થઈ ગયા. મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો. હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીનગર સબ રજિસ્ટ્રાર કચેરીમાં આજે બબાલ થઈ હતી. સ્કોર્પિયો કારમાં આવેલા લોકોએ જમીનના દસ્તાવેજ કરનાર લોકોને ધમકી આપતા ભારે અફડાતફડી મચી જવા પામી હતી. 10 લોકોએ દસ્તાવેજ કરનાર મહિલા અને યુવક સહિતના લોકોને ધમકી આપી હતી. ઉઘાડે છોક ધમકી આપી જાનથી મારી નાખવાનું કહ્યું હતું. ધમકી આપી યુવકો સબ રજિસ્ટ્રાર કચેરીની બહારથી જ ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો તો ગાંધીનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જમીન વિવાદમાં તકરાર થઈ હોવાની પ્રાથમિક માહિતી મળવા પામી છે. ફિરોઝપુરની જમીનના વેચાણ દસ્તાવેજને લઈને આ વિવાદ થયો હતો એમ વેચાણ લેનાર મયુર પઢેરિયાએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું. મારું નામ પ્રતાપભાઈ નાનાભાઈ ઠાકોર, મુકામ હિલોલ. જમીન કોની છે? એમાં શું છે, મારા પત્ની ખરા ને એમનું નામ 7/12 એમનું નામ છે. આજે 298 નંબર છે, એ વડીલો ફારજીત નંબર આવેલો છે. એમાં મારા પત્નીનું નામ આવે છે. એટલે અમે આ દસ્તાવેજ કરવા આવ્યા હતા. એમાં બધા એમને રોકતા હતા. પછી અમારી હું અંદર હતો મારી જોડે એમને ચપાચપી કરી, મને આમ કરી ખેંચી ગઈ. પેલો નટુભાઈ કરી એને મને ખેંચો નતું. મારું મર્ડર કરી દે તો મને સવાલ નહીં, બરાબર? મને ખબર છે કે મારું મર્ડર કરી દેવાના છે. એ લોકો શું ધમકી આપતા હતા? એ મને ખબર છે. અને મેં એમને કહ્યું મારું મર્ડર કરી દો. મને તો હતો નહીં, એ રાજકીય વટવાળા છે, એને હિસાબે એમ નહીં કરે. અમારું કશું ચાલતું નહીં. કેટલા ટાઈમથી આ લોકો ધમકીઓ આપે છે? હવે આજે જ આવું કર્યું. આજે પહેલા આવું કર્યું ઝઘડો? પહેલા તો આપણી તો કશું નહીં કર્યું, આજે જ કર્યું. દાદા આવો ના બાજુ. આજરોજ ગાંધીનગર જિલ્લાના કલેક્ટર કચેરીની પાછળ આવેલી સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે જે મંજુલાબેન અમરતજી વિધવા તેમની પોતાની ફિરોઝપુર ગામ ખાતે 298 સર્વે નંબરની અરાઉન્ડ 0.98 હેક્ટરની જમીન આવેલી હતી અને તેમની સાથે સાથે અન્ય 14 ખાતેદારો પણ હતા. આ મંજુલાબેન સાથે અન્ય 14 ખાતેદારો આજે જમીનની વેચાણ માટે દસ્તાવેજ કરવા આવેલા હતા. પરંતુ આ જમીનનો જે ઇસ્યુઝ છે, જે ડખોસ છે, ઘણા સમયથી ચાલતો હોય અને જે સામેવાળી બી પાર્ટી છે એ હાલ આ જમીન ઉપર વાવતી હોય, એમને ખ્યાલ પડતા કે આ જમીનના આજે દસ્તાવેજ થઈ રહ્યા છે. એ 2 ગાડી લઈને, સ્વિફ્ટ અને ફોર્ચ્યુનર ગાડી લઈને આજે સબ રજિસ્ટ્રાર કચેરી આવેલા હતા અને આ દસ્તાવેજ ના થાય એના માટે તમામ પ્રયત્નો કરતા હતા. આ સમયગાળા દરમિયાન પીસીઆરનું ધ્યાન જતાં પીસીઆર તરત આવી ગઈ, સેક્ટર 7 પોલીસ સ્ટેશન આવી ગયેલી. આ લોકો હજી નાસી ગયેલા છે. પરંતુ જે મંજુલાબેન છે એ અત્યારે સબ રજિસ્ટ્રાર કચેરીની જે દસ્તાવેજની પ્રોસેસ છે એ કરી રહ્યા છે અને એમની અમે માહિતી લઈને એમને જે ફરિયાદ દાખલ કરવા માટે આવશે તો એ તમામ ફરિયાદ અમે લઈ લઈશું. ઓકે.